હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સોરી, બહુ બધા લેટ થઈ ગયું છે. બહુ દિવસથી બ્લોગ આવ્યો નથી એ કારણે, અને હવે રેગ્યુલર ટ્રાય કરું છું આ લેવાનું બ્લોગને, પણ અત્યારે મારા પ્રોબ્લેમ્સ ચાલે છે. હવે એમના એન્ગેજમેન્ટ છે તે કારણે હું બ્લોગ નહીં બનાવી શકતો. સો બ્લોગ આવશે, આગળ જોતા રહો. આજનો પ્લાન શું છે જોઈ તમે કહેજો કેવો લાગ્યો તમને વિડીયો. બધા ભાઈબંધના ઘેર જઈએ છીએ અને ભાઈબંધના ઘેર એ ભાઈબંધના લઈને પછી ડભોડા જઈએ. ડભોડાથી આગળનો પ્લાન તમે જોતા રહેજો. ઓકે ઓકે ડન ડન ડન. તો ભાઈબંધના ઘેર પહોંચી ગયા છે. હવે ભાઈબંધનો ફોન કેમ બોલાય, એ ફોન કરે ઉપાડતો નહીં, યારો બળધ્યા જેવો છે અમારા ભાઈબંધ, એટલે હવે એને ફોન કરીએ. કર ફોન. તો અત્યારે આપણે નીકળી ગયા છે ડભોડા જવા. ભાઈબંધ પણ આવી ગયો છે, ટ્રીપલી જઈએ છીએ અને હવે ખબર નહીં ક્યાં જઈશું. હવે ભાઈબંધ જોડે જઈએ છીએ પછી સોન. તો બ્લોગમાં આગળ જોવા માટે એન્જોય ધ બ્લોગ. તો અમે ડભોડા પહોંચવા આવ્યા છે. 2 જ મિનિટમાં પહોંચી જઈશું ડભોડા. અમે લોકો બહુ જલ્દી આવ્યા, અમને ખબર છે, પણ અહીં બહુ મોડા છે. ટાઈમ 1:35 થઈ ને? હા, 1:35, 3:37 થઈ. પહોંચવા આવ્યા છે. પહોંચીને તમને વાત કહું. તો હવે ડભોડાના હનુમાન દાદાના દર્શન કરી લીધા. હવે જઈએ છીએ સીધા આપણે ક્યાં હવે પડી ગઈ બંનેના. એક ભાઈબંધ જે નહોતો આવવાનો ને એ પણ એને કહી દીધું આવવાનો હતો, પણ આવવા નહીં આવતો, અને એના વચ્ચે બધા પ્લાન બગડી ગયા. તો સીધા અમે જઈએ છીએ શોર્ટ બોલિંગ કરીએ, જોઈએ કોનો કેટલો સ્કોર છે. આજે બેટ લગાવીએ, કોણ જીતશે. આ બધું ના કરતા તમે લોકો. મસ્તી છે આ બધી. ઇટ્સ જસ્ટ ફોર અ ફન, નોટ અ એક્સપેન્સ. તો આગળ જોતા રહો તમે. રોડ વ્યૂ એન્જોય કરો. તો આજનો પ્લાન કેન્સલ થયો છે, કેમ કે મારા આયરા ભાઈબંધને બહુ દુખાય છે, પેટમાં વોમિટ જેવું થાય છે, એટલે આજે શોર્ટ જવાનું કેન્સલ કર્યું છે. હવે ઘેર જઈએ છીએ, પછી જોઈએ રાતનો શું પ્લાન છે. ફરવા જઈએ તો જોઈ લેજો, મજા આવશે મારા બ્લોગમાં. તો અમારા ભાઈબંધ માટે શું કહેવાય, લાઈક કરજો યાર. બિચારો બહુ માંદો પડી ગયો છે. માંદો પડે, માંદો. મારી ડાર્લિંગ છે, આવું નહીં કહેવાનું. મેં બીજી ડાર્લિંગ બહાર ગઈ છે, એ આવશે કાલે, બતાવે તમને કાલના બ્લોગમાં. ઓકે, તો બ્લોગ જોતા રહેજો. હેલો ગાઈઝ, હવે આપણે જઈ રહ્યા છીએ ક્યાં? પેટ્રોલ પંપ. શું કરાવવા? પેટ્રોલ હોવું તો જોઈએ, ખાલી લબુક થાય એ બધું ના બતાવવાનું હોય. આપણું શું કહેવાય, સિક્રેટ ને ખોલવું છે. આ બધી વસ્તુ ના બતાવે પબ્લિક ને. હા, થોડીક વસ્તુ સિક્રેટ રહેવા દેવી પડે. હા, એક કોકવાર આવી જાય આવું, હમણાં ફૂલ થઈ જશે, ટેન્શન નહીં આરામથી. બહુ પૈસા આપને પાસ. પેટ્રોલ ઇઝ અ લાઈક ઓફ વોટર. લાઈક અ વોટર. We drink water very much. Drink water, save beer. No, it's not good for health. So do not drink that things. That things are bad for us. તો તમે અમારી ગાંડા વિદ્યા જોઈ રહ્યા છો. આ ભાઈ અમારા હેડ છે ગાંડા. આ બાજુ જો વીર. અને આ મારો બીજો એક પાર્ટનર છે જે ગાંડા જેવો છે, બહુ રિહાઈ જાય છે મારથી વધારે.
પણ ઢેવું છું બહુ વધારે છે. હા તું વધારે યાર, બરાબર. પણ આ પણ ઢેય જ જાય છે ને. શું હા એટલું નહીં. જા હેડ હવે હેડ કે તો નહીં કોઈ ના. તો पेट्रोल पंप पहुंची गया છે. अब पेट्रोल पर आइन પછી વાત કરીએ. तो गाइस पेट्रोल भराने के बाद ये पायलट चेंज होते हुए और थोड़ा पायलट हैवी ड्राइवर थोड़ा है. हैवी पायलट है. जो अरे શાંતિથી તો ચલાવું છું આવું ના. एकदम आराम थी भाई. હા આપણે બહુ જ ધીમી હોય. जीवन मजा लेता लेता चला. हाँ तो कितना मस्त हो जीवन में जो सुकून है वो सबको मिलना चाहिए, समझे. और वो सुकून में सबको देना चाहिए. समाज सेवा. तो भाई यार સમાજ છે. તો હવે શું કરવાનું છે? જવા દે આ બાજુ. जो गाड़ी है કેમ ક્યાં यहाँ पर आके सामने. સામેની સાઈડ કેમ્પસ में હેડો વિમટો પીએ. मैडम, अरे पैसा है. આ વિમટો ના 60 रुपया से. तो गाइस हम लोग विमको पीने के बाद आपको मिलते हैं. अभी थोड़ी तंगी आ गई है. विमटो पीना पड़ रहा है वरना विमटो ही है ना, पीते. विमटो ની જગ્યાએ શું પીતા હતા? વિમટો જ. રેડબુલ. આ તો કેટલા 2-3 દિવસના ખાલી તંગી આવો પછી પાછું જાય છે. ओके तो गाइस पैसे की कमी नहीं के है. बाद વિમટો કે સાથ. તો અમે આવી ગયા છે રઘુવીર. તો હવે શું કરવાનું? વિમટો પીવાની. જો વિમટો અમારી આવી ગઈ. ચાટ મીરિયા તારી વિમટો. ચેર્સ. એટલે ઢોરાઈ બળદે. તારી ઢોળાઈ છે. પણ એક નંબર વસ્તુ નહીં, પૈસા વસ્તુ ને. આરામ. અને આ ભાઈ જો અમારા મીઠાભાઈ. મીઠાભાઈ. અને તમે આપણે તો વિમટો વાળા. વિમટો અને શું ચિંગમ. રેડબુલ. હા વાહ. તો તમે એન્જોય કરો અમારું વિમટો. તો વિમટો પતી ગઈ છે અમારી. હવે વિમટો પતાઈ ક્યાં જઈએ છીએ? રિંગ રોડ. રિંગ રોડ. આ તો રિંગ રોડ આટો મારીને પછી जहाँ मंजिल ले जाए. આ આપણું ક્યાં નક્કી હોય છે ક્યાં જવું ક્યાં નહીં. જવું પડી જવાનું. એ તો છે. આ મીઠો જો. આ કોઈ દિવસ અમારા જોડે આવ્યો છે બિચારો. હમણાંથી જ આવે છે તો એ બિચારો સોચમાં પડી ગયો આ લોકો શું કરે. ઘડીકમાં ક્યાં આવા જો અને ઘડીકમાં બીજે હોય. સાચી વાત બોલ્યો. સાચી વાત બોલ્યો. આ તો સાચું હોય તો સાચું જ બોલું ને. ઘડીકમાં જાય ઘડીકમાં જાય. એટલે કે બેઠા જ નહીં મારા. આ તો શું કરવાનું હોય? લાઈફ કો એન્જોય કરો. હા. Enjoy the moments. The moments will not come again. Come back. So enjoy the life. એક એક પલ को एंजॉय करो. Part of इंग्लिश मत करो. હા હવે એમ કહી દે ઇંગ્લિશ આવડતું નહીં. તો હવે ઘેર જઈએ છે. અને આ ભાઈની હેલ્થ અત્યારે બરોબર છે. ફર્યા એટલે મૂડ ફ્રેશ થયું છે. થોડું ઘણું તો સારું થયું. હા યાર બેઠા બેઠા કંટાળો આવતો તો વિચાર. તો ભાઈ આ તો હરખો રહેતો હોય તો બીમાર થઈ જવું એટલે છું. મારા ઉપર હોય એટલે બીમાર થવા. આના લીધે મારા લીધે શું ખબર જ નહીં પડતી. જાય ત્યાં આવું ના પાડે તોય આવું કરે. ખબર જ નહીં પડતી. નહીં બોલ્યો સાચું બોલ દે. તમે જતા હતા તમે પાછા જોયું આવી ગયું ને. લઈને આવ્યો તો તો ભાઈ એક્ટિવા લઈને પાછો મેં કીધું મોડું થશે એટલે. હા તો હવે આપણે હવે ઘેર જઈએ છીએ. મસ્ત તો હવે બધા થાકેલા છે. આજનો પ્લાન અહીંયા જ સ્ટોપ કરીએ અને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લવ યુ ઓલ ઓફ યુ. લાઈક શેર કમેન્ટ કરજો. એન્ડ ગુડ નાઇટ ઓલ ઓફ યુ.